વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઢાકોડ ગામમાં દીપડાએ 2 બકરાનો શિકાર કર્યો હોવા છતાં વન વિભાગ દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં આવી ન હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। જિલ્લા પંચાયત સભ્ય હિનાબેન નાનુભાઈ દીવાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉ વારંવાર જાણ કરવા છતાં ન તો પાંદડું ગોઠવાયું, ન કેમેરા ટ્રેપ લગાવાયા અને ન રાત્રિ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેના કારણે ગ્રામજનોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે વન વિભાગને પક્ષ જાણવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર હેતલ ભંડારી અને સહાયક વન સંરક્ષક જીગરભાઈનો અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો, જેના કારણે વિભાગની કામગીરી અને જવાબદારીને લઈને વધુ સવાલો ઊભા થયા છે। હિનાબેન દીવાએ રજૂઆતમાં ઢાકોડ ગામની વન અધિકાર હેઠળની જમીન પર થયેલ અથવા થનારા પ્લાન્ટેશનની કાયદેસરની તપાસની માંગ કરી છે। તેમણે ચેતવણી આપી છે કે લેખિત રજૂઆત છતાં સમયસર કાર્યવાહી નહીં થાય અને ભવિષ્યમાં દીપડાના હુમલાથી કોઈ જાનહાનિ કે ગંભીર ઘટના બનશે તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે। રજૂઆતની નકલ વલસાડ કલેક્ટર, વલસાડ મુખ્ય વન સંરક્ષક સહિતના અધિકારીઓને તેમજ ધરમપુર તાલુકાના સ્થાનિક અધિકારીઓને મોકલી આપવામાં આવી છે। હવે આ ફરિયાદ બાદ વન વિભાગ જાગે છે કે કેમ એ આવનારો સમય બતાવશે। એટલી વિનંતી કરો કે મારે મારા સ્ટાફ ને તમે કેવું જોયેલું જ છે, નથી જોયું તમે કેવું કર્યું છે નહીં। હા, રહી વાત પાંજરાની, તું પાંજરું ક્યાં મૂકવા છે મને કહો, પાંજરું ક્યાં મૂકવાનું છે? 2 જગ્યાએ મૂકવાનું છે। રીઝો પોઈન્ટ નિયમ પ્રમાણે રીઝો પોઈન્ટ પર પાંજરું નથી મૂકવાનું। મેડમ, જો અત્યારે પ્રાણીને શિકાર કરે છે ઘરમાંથી લઈ જાય ને, ભલે છું કે કોઈ દિવસ માણસને પકડી લઈ જાય ત્યારે કોણ જવાબદાર? જવાબદાર તો જો દીકરો ઓળખવાનો છે કે મને છે કે હું પાંજર તમે જે કે ત્યાં મૂકું। તમે કીધું ને કે બાપ દાદા તમારું ફોરેસ્ટ ક્યારે અમલમાં આવ્યું તો જોઈ લેજે, ઘૂસવાની દઉં અમારા વિસ્તારમાં।